આની અંદર વિશાલ અંદર અંદર આઈ નહીં બધા સ્કેમ થાય છે અત્યારે. અહીંયા ગાડી મુકાવે પછી અંદરથી વસ્તુ બધી વહી જાય, પેટ્રોલમાં ખાલી થઈ જાય. અહીંયા સ્પેશિયલ આપેલી છે પાર્કિંગ માટે જગ્યા, તો એ બહાર મુકાવે એ લોકો. તો અહીંયા છે ફક્ત ટુ વ્હીલ માટે પાર્કિંગ. આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને બાપા સીતારામ. આજે જવાના છીએ બહાર. ક્યાં જઈએ છીએ તમને આગળ જોવા મળશે, તો મળીએ આગળ. આજુબાજુ ઝાડવા રોપ્યા. હમણાં થોડાક ટાઈમ પહેલાં શરૂ કર્યું છે બધું, પહેલાં કાંઈ નહોતું. પહોંચી જઈએ ખોડિયાર મંદિર પહોંચવા આવ્યા છીએ નજીક. અંદર વિશાલ અંદર અંદર આઈ નહીં બધા સ્કેમ થાય છે અત્યારે. અહીંયા ગાડી મુકાવે પછી અંદરથી વસ્તુ બધી વહી જાય, પેટ્રોલમાં ખાલી થઈ જાય. અહીંયા સ્પેશિયલ આપેલી છે પાર્કિંગ માટે જગ્યા, તો એ બહાર મુકાવે એ લોકો. તો અહીંયા છે ફક્ત ટુ વ્હીલ માટે પાર્કિંગ. અહીંયાથી કૂપન આપે છે, આ કૂપન આપ્યું છે. હવે અંદર આપણે પાર્ક કરીને પાછે બહાર નીકળીએ એટલે કૂપન પાછું આપવાનું. ક્યાં રાખશે? આ બધી પાર્કિંગ છે, ગાડી પાર્ક થઈ છે. કરી નાખીએ આપણે ગાડી પાર્ક. પહોંચી ગયા છે, પાર્કિંગ કરી નાખ્યું છે ને હવે એન્ટર થઈએ છીએ અંદર. રવિવારનું વાતાવરણ છે. આટલી બધી ભીડ છે. માનતા હોય એટલે લાપસી સુખડી એવું બધું મળતું હોય. જો સોના જેવી થાળી છે, પણ આરતી માટે સોનાની નથી.
રવિવારનું વાતાવરણ છે એટલે ભીડ છે, બાકી આડા દિવસે આવો એટલે કાંઈ ભીડ હોતી નથી એટલી બધી. ચલો આપણે હવે અંદર માનતા છે એટલા માટે શ્રીફળ ને બધું લેવાનું છે. પછી અંદર તો વિડીયો અલાઉડ નથી એટલે અંદર તો નહીં ઉતારી શકીએ દર્શનના, પણ બાકી બધું હું તમને બતાવીશ. ચલો શ્રીફળ લઈ લઈએ. વચ્ચે જે મને પગમાં કપાસી થઈ ગઈ હતી, જે મારા જૂના ભાઈઓ છે યુટ્યુબર મિત્રો જે સાથે મારી સાથે જોડાયેલા છે પહેલેથી, એ લોકોને ખ્યાલ હશે મને પગમાં વચ્ચે કપાસી થઈ ગઈ હતી. તો એના માટે મેં ખોડિયારમાંને માનતા રાખેલી કે મટી જાય તો આપણે ખોડિયાર મંદિરે શ્રીફળ વધેરીશું. તો હવે એ તો ડૉક્ટર પાસે કપાવી હતી, પણ હવે થોડું મટી ગયું છે એટલા માટે માનતા પૂરી કરવી પડે. તો શ્રીફળ લેવા આવેલા છીએ આપણે. આજે બહુ ક્રેઝ છે અહીંયા શ્રીફળ વધેરવાનું. આ ખોડિયાર મંદિરનું જે શ્રીફળ વધેરી છે ત્યાં નાનું મંદિર છે. ત્યાં ગળદી તો જો ખાલી અગરબત્તી કરવામાં આટલી ગળદી છે, તો અંદર દર્શન કરવામાં કેટલી ગળદી હશે એ તમને આગળ જોવા મળશે. દર્શન કરવાની ક્યારે વાર આવે ખબર નહીં. ગયા છે આગળ. રવિવાર છે એટલે થોડુંક પબ્લિક વધારે છે. બાજુમાં જો તમને જોવા મળશે આ બધા જોવે છે, પણ ત્યાં સામે એક નકલી ઝાડ છે એ બધા જોવે છે, કેમ કે એ લોકો પહેલી વાર આવ્યા હોય તો નવીન લાગે. અમે તો આવતા જ હોય એટલે કંઈ નવીન લાગતું નથી. નકલી ઝાડ બનાવેલું છે ખોડિયાર મંદિર, અસલી ઝાડની વચ્ચે નકલી ઝાડ. અને આ પાણીનો ધરો છે, જેમાં એમ કહેવાય છે કે ખોડિયારમાં એમાં જ તે વાસ કરી ગયા છે, એમાં જ તે વસી ગયા છે. એ ખોડિયારમાંનો ધરો છે અને આજુબાજુ આવું વાતાવરણ છે. બધી વસ્તુ બધા વેચે છે કારણ કે પબ્લિકનું અવર જવર વધારે હોય, અને જ્યાં પબ્લિકનું અવર જવર વધારે હોય ને વસ્તુ તો વેચાવાનું શરૂ થઈ જ જાય. અને આ જો માનતાના ફોટા લગાવેલા હોય એ ખોડિયારમાંના દીકરા કે દીકરી કહેવાય, અને આજુબાજુ વસ્તુ વેચાતી હોય. આ સામે તમે ચુંદડી દેખાતી છે એ પણ માનતાની છે, એટલે માનતાની ચુંદડી લગાવતા હોય ને સામે જો ધરો તમને દેખાય છે. જ્યારે જવાનું હતું ત્યારે બંધ છે. રોપવે બેસવું તો પણ બંધ છે. અહીંથી હું છે આગળ ગયો કોઈ દિવસ સીડી back. આ ખોડિયાર મંદિરનો પાછળનો ભાગ છે, જ્યાં અમુક લોકો નહીં ગયા હોય, પણ આ પાછળનો ભાગ છે તે ડુંગર જ છે હજી. અને જો ત્યાં અમે ચડીને આવ્યા છીએ અને પાછળની સાઈડ કંઈક અમને તે અલગ જ લાગ્યું.
કેમ કે ત્યાં પાણી ભરેલું છે. પાણી હોતું નથી પણ પાણી ભરેલું છે આજે. ઉતર તમારું નામ દેખાણું. ખોડિયાર મંદિરનો પાછળનો ભાગ, અહીંથી બધા દર્શન થઈ જાય તો. મારી હાઈટનું છે આ. લખ્યું તો ટેક કેર, સંભાળીને ચાલજો. દર્શન બહાર આવી ગયા. હવે પ્રસાદ દેવાની, પ્રસાદ દેવા જઈએ. હા, અહીંયા હવનકુંડ, પછી આ રોપવેનું છે. ત્યાં સામેથી આપણે પહેલાં જોયું ત્યાંથી જઈને અહીંયા ઉતરવાનું. અને આ વિશ્રામ ગૃહ છે. અને લેડીઝ જેન્ટ્સ અલગ અલગ વ્યવસ્થા છે. લેડીઝ માટે બાળકો હોય નાના તો એના માટે ઘોડિયાની વ્યવસ્થા પણ છે અંદર. બાથરૂમની બધી વ્યવસ્થા અંદર છે. આરામ કરે બધા દૂરથી આવ્યા હોય ને. હવે આપણે અહીંયા આગળ જઈએ. અહીંયા પાણીનો બરફ છે. અહીંયા શ્રીફળ છે બધા. અને સામે જો બધા બેઠા છે, આરામ કરે છે ટિફિન સાથે. એટલે અહીંયા જે જોબ કામ કરતા હોય એ લોકો છે. શ્રીફળના છોલા છે, છોલા. અને આપણે ઉપર ગયા હતા. અહીંયા આ સાઈડથી નીકળીએ દાદરાથી, તો અહીંયા નીચે ઉતરીએ. અને અહીંયાથી પછી પ્રસાદી આપણે જે લેવા જઈએ છીએ એ રસ્તો છે. અને આપણે તો ત્યાંથી નીકળ્યા નથી, કારણ કે જીજાજીની આગળ હતા એટલા માટે પાછા આવ્યા. હવે આપણે પ્રસાદી લેવા જઈએ. અહીંયા જો સ્નાનગૃહ અને શૌચાલય અહીંયા પણ વ્યવસ્થા છે. અહીંયાથી જો આખું દેખાય છે. અને આ છે આપણે પ્રસાદ ગૃહ. લાઈન જેન્ટ્સની તો બહાર જઈશ, લેડીઝની આરામ ગૃહ. હા, અહીંયા ચંપલ છે વ્યવસ્થા ચંપલ મૂકવાની. પણ આ પબ્લિક છો ચંપલ મૂકવાની. અંદર જો ત્યાં છે ને, ત્યાં ભાઈ ઊભા છે, ટિકિટ આપે. પછી ટિકિટ લઈને કૂપન લઈને જવાનું આપણે. અને પછી ત્યાંથી પ્રસાદી લઈને પછી પાછા આવીએ એટલે કૂપન પાછું આપવાનું. અહીંયા દાન પૂન જો કરવું હોય તો થાય. મારા બેન થાકી ગયા એટલે બેસી ગયા છે. ચાલો લઈ લીધી છે પ્રસાદ. દર્શન થઈ ગયા છે. હવે પાર્કિંગમાંથી ગાડી નીકળી ગઈ છે. ચલો નીકળી ગયા છીએ. જો પાર્કિંગમાંથી ગાડી નીકળી ગઈ છે. હવે આપણે કૂપન આપ્યું હતું ને, હવે પાછું આપવાનું છે. એમણે માંગશે જજે. ચલો આ છે ખોડિયાર મંદિર બહારનું. હવે પાર્કિંગમાંથી ગયા હતા એટલે આ સાઈડનો ભાગ રહી ગયો હતો. ચાલો હવે નીકળી ગયા આપણે બહાર.
ડુંગર ઉપર જ હતું પેલા મંદિર, ત્યાંથી આવું બનાવ્યું છે બધું રોડ ને એવું. આ તમે આ રસ્તે જાઓ ને અંદર, એ રસ્તો તો એકદમ એવો ખડબચડો છે ને. તે નવો બન્યો તો ખ્યાલ નથી, હું જ્યારે ગઈ હતી ત્યારે એટલો ખડબચડો રસ્તો છે ને કે વાત ન પૂછો. જો આ ડુંગર કોતરીને જ બનાવેલો છે અહીંયા. આજુબાજુ વાડી વિસ્તાર છે. નીકળી ગયા હવે આપણે આગળ. પાછળનું વાતાવરણ આ એ જે રોડ છે ખોડિયાર મંદિર વાળો. હવે જઈએ છીએ આપણે અસ્મિતાબેનના ઘરે, કારણ કે એમનું અહીંયા નજીક થાય છે ઘર વર્તેજ, અને પછી ખોડિયાર મંદિર આવે એટલા માટે હવે ખોડિયાર મંદિરથી હવે આગળ નીકળી જઈએ એટલે વર્તેજ આવશે. વર્તેજથી અંદર છે એમનું ગામ સોળવદરા. હવે જઈએ એમના ઘરે. અત્યારે અસ્મિતાબેન સાથે. હવે અસ્મિતાબેન ઘરે તો